ચલો ગયા લેક્ચરમાં આપણે બહિર્ગોળીય વક્રીભવનકારક વક્ર સપાટી વડે થતું વક્રીભવન અને વક્રીભવનની ઘટના દ્વારા જ્યારે પ્રતિબિંબ મળતું હોય ત્યારે બે માધ્યમોના વક્રીભવનાંક, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું અને આ હકીકત આપણને લેન્સની રચના તરફ લઈ જાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે લેન્સ એટલે શું, તેના પ્રકાર. તો સામાન્ય રીતે લેન્સનું અર્થઘટન કંઈક આવું કહી શકાય કે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક માધ્યમ જે પ્રતિબિંબ રચી શકે તો તેને લેન્સ કહે છે. તો બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક માધ્યમ કે જે પ્રતિબિંબ રચી શકે તો આવા માધ્યમને, પારદર્શક માધ્યમને આપણે લેન્સ તરીકે ઓળખી શકીએ. સામાન્ય રીતે લેન્સના વ્યવહારમાં બે પ્રકાર છે. બીજી એક અગત્યની વસ્તુ તમને કહું કે લેન્સની રચના માટે તેની બે વક્રીભવનકારક સપાટી પૈકીની એક સપાટી વક્રાકાર હોવી જરૂરી છે. તો બરાબર યાદ રાખીએ કે લેન્સની રચનામાં તેની બેમાંથી એક સપાટી વક્રાકાર હોવી જરૂરી છે. તો લેન્સની રચના માટેની આવશ્યક શરત કે બે વક્રીભવનકારક સપાટી ખરી પરંતુ બેમાંથી એક સપાટી વક્ર હોવી જરૂરી છે. ચલો હવે સામાન્ય રીતે લેન્સના બે પ્રકાર છે. તો લેન્સના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે જાડો લેન્સ અને બીજો છે પાતળો લેન્સ. આપણે આગળ જાડા લેન્સની વાત કરવાની નથી, આપણે વ્યવહારમાં પાતળા લેન્સની વાત કરવાની છે. તો હવે પ્રશ્ન થાય કે પાતળો લેન્સ કોને કહેવાય? તો આપણે હમણાં જ જોયું પ્રમાણે કે લેન્સની બે સપાટી વક્રીભવનકારક, તો બે વક્ર સપાટી વચ્ચેનું ખૂબ જ નાનું એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાની સાપેક્ષે અવગણ્ય એવું નાનું, તો આવા લેન્સને વ્યવહારમાં પાતળો લેન્સ કહે છે. તો પહેલા આપણે પાતળા લેન્સની વ્યાખ્યા લઈએ છીએ, પછી જાડો લેન્સ લઈએ છીએ. આપણે અહીંયા જાડો લેન્સ ભણવાનો નથી, આપણે માત્ર પાતળા લેન્સની વાત કરવાની છે. તો પાતળો લેન્સ કોને કહેવાય? તો જે લેન્સની બે વક્ર સપાટી અથવા કોઈ એક વક્ર સપાટી અને બીજી સમતલ, તો જે લેન્સની બે વક્ર સપાટી વચ્ચેનું અંતર વસ્તુ અંતરયું પ્રતિબિંબ અંતરની અને વક્રતા ત્રિજ્યા r ની સાપેક્ષે અવગણ્ય એવું નાનું, બે વક્ર સપાટી વચ્ચેનું અંતર અવગણી શકાય તેવું નાનું, તો આવા લેન્સને વ્યવહારમાં પાતળો લેન્સ કહે છે. તો આ પાતળા લેન્સ શું છે? હવે તમને ઓટોમેટિક જાડો લેન્સ પડે કહેવાય ખબર પડી જાય. સ્પષ્ટ છે કે બે વક્ર સપાટી વચ્ચેનું અંતર અવગણી ન શકાય તેવું ધ્યાનમાં લેવું પડે. તો એવા લેન્સ વ્યવહારમાં કેવો લેન્સ કહેવાય? જાડો લેન્સ કહેવાય. પણ આપણે અહીં આગળ જાડા લેન્સની ચર્ચા કરવાની નથી, આપણે અહીં માત્ર પાતળા લેન્સની વાત કરવાની છે. ચલો હવે આવા પાતળા લેન્સના પ્રકારો જોઈએ. તો પાતળા લેન્સના પ્રકાર પાતળા લેન્સના મુખ્યત્વે 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે દ્વિબહિર્ગોળી લેન્સ અથવા એને માત્ર બહિર્ગોળી લેન્સ કહે છે.
છે, જે આપણે અભ્યાસ કરવાનો છે પાતળા લેન્સનો. બીજો છે સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. ત્રીજો પ્રકાર છે દ્વિઅંતરગોળ લેન્સ. દ્વિઅંતરગોળ લેન્સ અથવા એને આપણે ફક્ત બોલીશું અંતરગોળ લેન્સ. ચોથો પ્રકાર છે સમતલ અંતરગોળ લેન્સ. અને પાંચમો પ્રકાર છે મેનિસ્કસ સાથેનો લેન્સ. આ લેન્સના પ્રકાર છે, આપણે સમજીએ પાતળા લેન્સના પ્રકાર. તો અહીંયા એક લેન્સ દોર્યો છે જેની બે સપાટીઓ વક્રાકાર છે અને બહારથી ઉપસેલી છે, બહારથી ગોળ છે. આ બે વક્ર સપાટી વચ્ચેનું અંતર પ્રમાણમાં અવગણ્ય એવું નાનું છે, તો આવા લેન્સને પાતળો લેન્સ કહેવાય છે. વળી આની બંને સપાટીઓ બહિર્ગોળ છે, માટે આવા લેન્સને આપણે બહિર્ગોળ લેન્સ તરીકે લઈએ. વ્યવહારમાં પાતળો લેન્સ એટલા માટે વાપરવાનો કે એની બે વક્ર સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય એવું નાનું હોવાથી પહેલી વક્ર સપાટીથી કોઈ અંતર માપીએ, લેન્સના કેન્દ્રથી માપીએ કે બીજી વક્ર સપાટીથી માપીએ, કોઈ અંતરમાં ફરક પડે નહીં. બરાબર? એટલે વ્યવહારમાં આપણે પાતળો લેન્સ વાપરીએ છીએ. તો આ બહિર્ગોળ લેન્સની વાત કરીએ. હવે બીજો પ્રકાર છે સમતલ બહિર્ગોળ લેન્સ. તો સમતલ બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? તો જેની એક સપાટી સમતલ અને બીજી સપાટી આ રીતની બહારથી ઉપસેલી એટલે કે ગોળ. તો આવા લેન્સને સમતલ બહિર્ગોળ લેન્સ કહે છે. તો આ સમતલ બહિર્ગોળ લેન્સ છે. અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલી સપાટી સમતલ છે, બીજી બહારથી ઉપસેલી બહિર્ગોળ છે. આને બદલે બીજી સપાટી સમતલ હોઈ શકે અને પહેલી સપાટી બહારથી ગોળ હોઈ શકે. તો સમતલ બહિર્ગોળ લેન્સ જેની એક સપાટી સમતલ હોય અને બીજી સપાટી બહારથી ગોળ ઉપસેલી હોય તેને સમતલ બહિર્ગોળ લેન્સ કહે છે. ચલો હવે ત્રીજો પ્રકાર છે દ્વિઅંતરગોળ લેન્સ. તો જે લેન્સની બંને સપાટીઓ અંદરથી ગોળાકાર હોય, વક્રાકાર. તો આવા લેન્સને સમતલ અથવા દ્વિઅંતરગોળ લેન્સ અથવા ફક્ત બોલીશું અંતરગોળ લેન્સ. જો અહીંયા આની પહેલી અને બીજી બંને સપાટી અંદરથી ગોળાકાર છે, તો આને આપણે કહીશું અંતરગોળ લેન્સ. હવે સમતલ અંતરગોળ લેન્સ કોને કહેવાય? તો એક સપાટી આ રીતની સમતલ હોય અને બીજી સપાટી અંદરથી વક્રાકાર હોય, તો એને સમતલ અંતરગોળ લેન્સ કહેવાય. હવે ચોથો છે મેનિસ્ક સાથેનો લેન્સ અર્થાત બીજના ચંદ્રાકારનો લેન્સ જેની મધ્ય ભાગ ઉપસેલો હોય અને એના કિનારાના ભાગ એકદમ સાંકડા હોય, તો એને મેનિસ્ક સાથેનો લેન્સ કહેવાય. બીજના ચંદ્રાકારનો લેન્સ મેનિસ્ક સાથેનો લેન્સ. તો વ્યવહારમાં વપરાતા કેટલાક પાતળા લેન્સના આપણે શું જોયા? ઉદાહરણ જોયા. તો વ્યવહારમાં બે પ્રકારના લેન્સ, જાડો લેન્સ, પાતળો લેન્સ. આપણે અહીંયા પાતળા લેન્સની વાત કરવાની છે, તો આ પાતળા લેન્સના કેટલાક પ્રકારો છે. ચલો હવે લેન્સ માટે કેટલાક શબ્દોનો આપણે અર્થઘટન સમજવાનું છે, જે ઓલરેડી આપણે ધોરણ 10 માં શીખી ગયા છે. એનું એ જ એક પુનરાવર્તન સ્વરૂપે છે. તો લેન્સ માટે કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈશું જે ઓલરેડી 10મા ધોરણમાં મળી ગયા છે. એની જ અહીં વ્યાખ્યાઓ ફરી લેવાની છે. તો હવે આપણે લેન્સ માટે બધી વ્યાખ્યા ન લેતા કેટલીક વ્યાખ્યાઓ લઈશું. એમાં લેન્સના બે મુખ્ય કેન્દ્રની વાત કરીશું, કેન્દ્રના બળની વાત કરીશું અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રની વાત કરીશું. તો હવે લેન્સ માટે કેટલીક વ્યાખ્યાઓ છે. લેન્સ માટે કેટલીક વ્યાખ્યાઓ. આ સમજવા માટે અહીંયા હું એક દ્વિબહિર્ગોળ લેન્સને ધ્યાનમાં લઈશ, જેનો કહીશ બહિર્ગોળ લેન્સ. એ જ રીતે અહીંયા હવે પણ એક બીજો
બધા પાતળા લેન્સ આપણે ધ્યાનમાં લઈશું અને એક દ્વિઅંતરગોળ લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સ. ચલો હવે કેટલીક વ્યાખ્યાઓને આપણે ધ્યાનમાં લઈએ. એમાં પહેલું છે લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર. લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર સી. તો લેન્સની સપાટીના કાલ્પનિક મધ્ય બિંદુને લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. જે રીતે આપણે અરીસાની સપાટીનું મધ્ય બિંદુ લેતા હતા એને ધ્રુવ કહેવાય. એમ અહીંયા શબ્દ ઓપ્ટિકલ કેન્દ્ર કહીશું. તો લેન્સની સપાટી મધ્ય બિંદુ ઓપ્ટિકલ કેન્દ્ર કહીશું. કેન્દ્ર સી કહે છે. લેન્સની સપાટીના મધ્ય બિંદુએ ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. જે રીતે અરીસા માટે ધ્રુવ છે, જે રીતે આપણે અરીસાની અંદર ધ્રુવથી અંતર માપતા હોય એમ કોઈ પણ અંતર આપણે અહીંયા પાતળા લેન્સ માટે ઓપ્ટિકલ કેન્દ્રથી માપીશું. આમ તો પાતળો લેન્સ છે એટલે પહેલી વક્ર સપાટી કે બીજી વક્ર સપાટી બંને બાજુથી અંતર માપવા કોઈ ફરક પડવાનો નથી. બરાબર. ચલો હવે બીજી વ્યાખ્યા છે લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. જેને હું એફ કહીશ. તો લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? આ સમજવા માટે અહીંયા બહિર્ગોળ લેન્સની અક્ષ ઉપર મુખ્ય અક્ષ કોઈ એક બિંદુવત વસ્તુને મૂકીશ. બિંદુવત વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો કેટલાક ધ્યાનમાં લઈશ. આવા કિરણો લેન્સની સપાટી પર આપાત થાય અને વક્રીભવન પામે અને લેન્સની બીજી બાજુ જો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર થતા હોય તો આવા સંજોગોમાં આ વસ્તુને આપણે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર પર મૂકેલી ગણી શકીએ. તો પ્રથમ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા એવી થશે કે લેન્સના અક્ષ ઉપર મૂકેલી બિંદુવત વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને જો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર થતા હોય તો આવા સ્થાનને લેન્સનું પ્રથમ ફોકલ પોઈન્ટ એટલે કે પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. તો લેન્સની પ્રથમ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા એવી થશે કે લેન્સની મુખ્ય અક્ષ પર મૂકેલી વસ્તુમાંથી નીકળતા કિરણો લેન્સ વડે વક્રીભવન પામે. જો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર બને તો આવા સ્થાનને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહેવાય છે. તો લેન્સની અક્ષ પર મૂકેલ બિંદુવત વસ્તુમાંથી નીકળતા કિરણો લેન્સ વડે વક્રીભવન પામે જો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર થતા તો આવા સ્થાનને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. ચલો હવે લેન્સની બંને સપાટી વક્રીભવન કરે છે તો લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કોને કહેવાય એની વાત કરીએ. તો લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર જેને હું F કહીશ. ચલો આ સમજવા માટે અહીંયા બે આકૃતિનો ઉપયોગ કરીશ. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. માની લો કે આ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર છે. હવે વસ્તુ ધારો કે આ બિંદુવત વસ્તુને હું અનંત અંતરે લઈ જાઉં તો આપણને ખબર છે કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો વસ્તુ પરથી આવતા કિરણો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર હશે. તો બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેટલા કિરણો હું બતાવીશ જે u બરાબર અનંત અંતરેથી આવતા કિરણોને ધ્યાન રાખીશ. આવા કિરણો લેન્સ વડે વક્રીભવન પામે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં લેન્સ વડે વક્રીભવન પામે અને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતા હશે. આવા બિંદુને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. તો હવે લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કોને કહેવાય?
તો આપણે પહેલા બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વાત કરીએ. તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો જે લેન્સની મુખ્ય અક્ષને કેવા હશે? સમાંતર હશે. કિરણો લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થતા આવા બિંદુને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહે છે. એને આપણે F2 તરીકે ઓળખીશું. કેપિટલ F2 તરીકે. જે મેં બીજી આકૃતિમાં દર્શાવ્યું છે. આકૃતિ D માં દર્શાવ્યું છે. કે અનંત અંતરેથી આવતા કિરણો અક્ષને સમાંતર છે. આવા કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અક્ષ પર કોઈ જગ્યાએ કેન્દ્રિત થાય છે. ચલો હવે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં શું થતું હશે? તો વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો u બરાબર ઇન્ફિનિટી 2 વસ્તુ આવા કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને લેન્સથી દૂરની દિશામાં ડાયવર્ટ થાય એટલે કે દૂરની દિશામાં વક્રીભવન પામશે. આવા કિરણોને લેન્સની અંદર હું પાછળની બાજુએ લંબાવીશ તો આવા કિરણોને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થશે. બરાબર? એટલે કે અકેન્દ્રિત થતા હશે. તો આવા બિંદુને પણ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કિરણો અપકેન્દ્રિત થશે એટલે કે કેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે. તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આવું લખી શકાય. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં લેન્સ વડે વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષ પર જે બિંદુએ અપકેન્દ્રિત થતા તો તે લેન્સનું દ્વિતીય ફોકલ એટલે કે દ્વિતીય મુખ્ય કેન્દ્ર શું કહે છે? F2 કહે છે. તો બરાબર ધ્યાન રાખીએ કે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કિરણો અપકેન્દ્રિત થતા હશે એટલે કે કેન્દ્રિત થતા હોય એવો ભાસ થશે. આવા બિંદુને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. સમીકરણ નંબર હવે ચોથી વ્યાખ્યા છે કે લેન્સનું ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ સ્મોલ. તો લેન્સની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર 1 અથવા 2 ગમે એને આપણે લેન્સનું કેન્દ્ર લંબાઈ 1 કહીશું. તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર ગમે તે મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર ને લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શું કહેવામાં આવે છે? સ્મોલ f છે. તો આ કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા બરાબર યાદ રાખી કે લેન્સની બે વક્ર સપાટી છે માટે બે વક્રતા ત્રિજ્યા હોય અને બે કેન્દ્ર લંબાઈ હોય તદુપરાંત બે મુખ્ય કેન્દ્ર. પાતળા લેન્સના કિસ્સામાં મોટાભાગના કિસ્સામાં બે કેન્દ્ર લંબાઈ લગભગ સરખી હશે, બે વક્રતા ત્રિજ્યા પણ સરખી હશે, પરંતુ એવું દરેક સંજોગોમાં હોવું જરૂરી નથી. બંને લેન્સની બંને વક્રતા ત્રિજ્યા જુદી જુદી હોઈ શકે. તો લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે લેન્સની શું કહીશું? કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહીશું. તો આ લેન્સ માટે કેટલીક વ્યાખ્યાઓ છે. હવે બરાબર યાદ રાખીશું કે અહીં આગળ આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે. તો અરીસા માટે મેં ચેપ્ટરની શરૂઆતમાં જ કહ્યું કે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિના જે નિયમો હતા પરાવર્તનની ઘટના માટે એ જ નિયમો એ લાગુ પડશે. એ નિયમો ફરીવાર તમને યાદ કરાવવા દઉં કે પહેલું હતું કે કોઈ પણ અંતર આપણે અરીસાના ધ્રુવથી માપતા હતા. અહીં આગળ અંતર આપણે ઓપ્ટિકલ કેન્દ્રથી
પર માપીશું. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. આપાત કિરણની દિશામાં મપાતા અંતરને ધન, વિરુદ્ધ દિશામાં અંતર મપાય તેને ઋણ કહીશું. અક્ષની ઉપરની ઊંચાઈ ધન કહીશું, અક્ષની નીચેની ઊંચાઈ ઋણ કહીશું. બરાબર યાદ રાખીએ કે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં કેન્દ્ર લંબાઈ હંમેશા ધન મળશે, અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કેન્દ્ર લંબાઈ ઋણ મળશે. તો આ આપણે વાત કરી લેન્સ માટે કેટલીક વ્યાખ્યાઓ. ચલો હવે આ હકીકતના આધારે હવે આપણે આના પછીના ખૂબ જ અગત્યના ટોપિક પર જે 4 માર્કની થિયરીમાં પૂછાય છે, ગઈસાલ પણ પૂછાયેલો પ્રશ્ન છે કે પાતળો લેન્સ કોને કહેવાય. પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સૂત્ર અને લેન્સનું સૂત્ર અથવા ગાઉસનું સૂત્ર લેન્સ માટે મેળવો. એના તરફ આપણે જઈએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.